વડોદરાના કમાટીબાગ સ્થિત સંકલ્પ ભૂમિ ખાતે આજે વડોદરા પાલિકા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વર્ષ 1970માં 23મી સપ્ટેમ્બરે જાતિ પ્રથા અને દુર્વ્યવહારથી વ્યથિત થયેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે વડોદરાના કમાટીબાગમાં વડના વૃક્ષ નીચે કચડાયેલા શોષિતો અને પીડિતોના ઉદ્ધારનો મહાન સંકલ્પ કર્યો હતો। ત્યારથી આજનો દિવસ ભીમ સંકલ્પ દિવસ તરીકે ઉજવાય છે। ત્યારે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરાના કમાટીબાગ સ્થિત સંકલ્પ ભૂમિ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી, જેમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, પૂર્વ મેયર સુનિલ સોલંકી, વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત કાઉન્સિલરોએ બાબા સાહેબ આંબેડકરને કરેલા કાર્યોને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। બાબા સાહેબ આંબેડકર યુવાનીમાં બીએની પરીક્ષા પાસ કરી ને વડોદરાના રાજવી શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડને મળ્યા અને એમને આગળ ભણવા માટે ફોરેન ભણવા જવા માટે 11.5 પાઉન્ડની સ્કોલરશિપ 3 વર્ષ માટે સયાજીરાવ ગાયકવાડે આપી। સાથે કન્ડિશન કરી કે આ સ્કોલરશિપ આપતા ભણ્યા બાદ વડોદરા શહેરને 10 વર્ષની સેવા આપવાની રહેશે। ભણતર પૂરું થયા બાદ બાબા સાહેબ આંબેડકરે વડોદરા શહેરમાં પોતાની નોકરી ચાલુ કરી। ઊંચા હોદ્દા પર નોકરી કરતા, પરંતુ પોતે મહાર જાતિના હોવાથી અસ્પૃશ્યતા અને તમામ જે સમાજમાં ફૂટ હતી એના લીધે એમને સમાજના તિરસ્કારનો સામનો કરવો પડતો હતો। 160 વર્ષ જૂનું ઝાડ અત્યારે જે આપણે સંકલ્પ ભૂમિ ખાતે જોઈ રહ્યા છે, એ ઝાડ નીચે બેસી અને મનન ચિંતન કર્યું કે અંગ્રેજો ભારતમાં રાજ એટલા માટે કરે છે કારણ કે આપણા સમાજમાં ફૂટ છે। હું આટલો ભણેલો પણ છતાં મારે જે અસ્પૃશ્યતાનો અને અસમાનતાનો સામનો કરવો પડે છે। ભારતનું બંધારણ લખ્યું અને જે આખા વર્લ્ડમાં પ્રખ્યાત એવું બંધારણના રચયિતા એવા શ્રી બાબા સાહેબ આંબેડકરના સંકલ્પ ભૂમિ આજે અમે સૌ અહીંયા આવ્યા છે અને એમને પુષ્પાંજલિ અર્પણ કરી છે। તો આજે એમને યાદ કરી અને આજે એમને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરીએ છીએ અને તમામ અનુયાયીઓ અને તમામ નાગરિકોને હું શુભેચ્છા સંદેશ પાઠવું છું કે બાબા સાહેબ આંબેડકરે બતાવેલા આદર્શો પર આપણે જીવીએ અને ભારત વધુ પ્રગતિ કરે અને વિકસિત રાષ્ટ્ર બને એ માટેની શુભેચ્છા આપું। મારું અહોભાગ્ય છે કે હું 2005માં મેયર બન્યો ત્યારે 2006માં અહીંથી પ્રસ્તાવ આવ્યો। કેટલાક લોકો સંકલ્પ ભૂમિનું કામ જોતા હતા, એની સાથે જોડાયેલા હતા। આ ઝાડ નીચે, આ વૃક્ષ નીચે, જે વડનું વૃક્ષ બહુ વિશાળ હતું, તેની નીચે બેસીને તેમણે સંકલ્પ કર્યો કે હું આજીવન હવે મારા સમાજ માટે જે દલિતો છે, પીડિતો છે, શોષિતો છે, તેમની માટે સદાય હું કામ કરતો રહીશ તેવો સંકલ્પ લીધો। અને એ સંકલ્પ સાથે આજે જ્યારે અહીં વડોદરા શહેરની અંદર આખા દેશમાંથી અલગ અલગ જગ્યાએથી ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના અનુયાયીઓ અહીં આવતા હોય છે। વડોદરા શહેરની અંદર આ એક ગૌરવની વાત છે કે સાંસ્કૃતિક નગરીની સાથે એવા અનેક મહાપુરુષો આ વડોદરા શહેરની અંદર આવીને ગયા, તેમના પગલાં અહીં પડેલા છે। જ્યારે બાબા સાહેબ અહીંથી ગયા ત્યારે કોઈને ખબર નથી કે આ વડોદરાની નગરીને કમાટીબાગમાં પણ આવી રીતે દેશ વિદેશના લોકો અહીં આવીને તેમને નમન કરશે। એ આપણા સૌ માટે ભાગ્યશાળી કહેવાય। આપણા બધા જ લોકોનું એક આ ગૌરવ કહેવાય કે બાબા સાહેબના અનુયાયી આટલા મોટા પ્રમાણમાં આજે મને લાગે છે ત્યાં સુધી 1 થી 1.5 લાખ લોકો આ જગ્યાની મુલાકાત લેશે, નમન કરશે અને તેઓ પોતાના વિસ્તારમાં જઈને બાબા સાહેબે જે સૂચવેલા જે રસ્તાઓ છે તેના ઉપર તેઓ કામ કરશે। આજે સંકલ્પ ભૂમિમાં બાબા આંબેડકરની જે સંકલ્પ હતું એના માટે લોકો ભેગા થયા છે। એ દિવસને યાદ કરીએ છીએ જ્યારે એમને સંકલ્પ લીધેલું। સંકલ્પ શું હતું? સર સયાજીરાવ ગાયકવાડે એમને ભણવા મોકલેલા, અહીંયા નોકરી માટે બોલાયા અને આ નોકરી કરતા કરતા જે એમનું અપમાન થયું, मैं समाज के लिए लड़ूंगा, समाज के उत्थान के लिए लड़ूंगा और समाज को ताकतवर बनाऊंगा, ये बात लઈને बाबा आंबेडकर અહીંયા બેઠા। સંવિધાન જ્યારે બનાવ્યું ત્યારે એની અંદર પ્રાવધાન મૂક્યું કે પછાત વર્ગને કઈ રીતે તાકાત મળે, બળ મળે અને કઈ રીતે તાકાતવર થાય। અને એટલા જ માટે આખી જિંદગી પોતાના સમાજ માટે લડતા રહ્યા કે નીચેના વર્ગને ઉપર ઉઠાઈએ, ગરીબ માણસને ઉપર ઉઠાઈએ અને ગરીબ માણસ જ્યારે તાકાતવર થશે તો આ દેશ મજબૂત થશે। એ એમની સોચ અને એમની થોટ હતી અને એ થોટથી આજે દેશ આગળ મજબૂત થઈ રહ્યું છે। એ ખરેખર બાબા સાહેબ આંબેડકરને મારા નમન છે કે આ રીતની થોટ જ્યારે મૂકીને ગયા છે ત્યારે સમાજ ખૂબ આગળ વધ્યો છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।